વરસાદ વચ્ચે અમરેલીના સાંસદ ભરત સુતરિયા લાપતા થયા છે અને હવે વરસાદ રહી જતા સાંસદ સાહેબ ફરીથી સીન સપાટા કરવા પહોંચી ગયા છે. અમરેલીના સાંસદ ભરત સુતરિયા હાલ વિવાદમાં આવ્યા છે. આજે વાત કરવી છે સાંસદ સાહેબના સીન સપાટાની. એક તરફ વરસાદે અમરેલી જિલ્લાને ગમરોડી નાખ્યું, ગામો પાણીમાં ગરકાવ થયા, ખેડૂતો દિવસો સુધી રસ્તા અને પાકના પ્રશ્ને હેરાન રહ્યા, પોતાના જનપ્રતિનિધિને શોધતા રહ્યા અને હવે વરસાદનું જોર ઘટતા સામે આવ્યા સાંસદ ભરત સુતરિયા સાહેબ અને શરૂ કર્યા સીન સપાટા. જેસીબી પર ચડીને રસ્તાની સફાઈ કરાવતા, અધિકારીઓને ફોન પર સૂચના આપતા અને કેમેરા સામે નિરીક્ષણની નાટકબાજી કરતા વિડીયો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભારે પડેલા વરસાદે રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાબરકુંડલા સહિતના અનેક વિસ્તારમાં જનજીવન ખોરવી નાખ્યું હતું. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા, રસ્તા ધોવાઈ ગયા, ગામો સંપર્ક વિહોણા બન્યા અને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા. પરંતુ સ્થાનિકોમાં ચર્ચા છે કે જ્યારે લોકો મુશ્કેલીમાં હતા ત્યારે તેમના લોકસભાના પ્રતિનિધિ મેદાનમાં ક્યાંય જોવા મળ્યા હતા નહીં. અને હવે વરસાદનું જોર ઓછું થતાં સાંસદ ભરત સુતરિયા પૂરગ્રસ્ત ગામોની મુલાકાત માટે પહોંચ્યા. મુલાકાત દરમિયાન તેઓ જેસીબી પર ચડીને રસ્તાની સફાઈ કરતા, નિરીક્ષણ કરતા, અધિકારીઓને સૂચના આપતા અને મોબાઈલ પર જાણે અધિકારીઓને ખખડાવતા હોય એ પ્રકારની અને દેખરેખ રાખતા હોય એવા વિડીયો જોવા મળ્યા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, લોકોમાં ચર્ચાનો માહોલ જામ્યો. આ વચ્ચે આપણે આ વાત કરી રહ્યા છીએ, વચ્ચે મારે તમને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની પણ વાત કરવી જોઈએ. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી જે રીતે લોકસેવા કરી રહ્યા હતા તેમની સ્વમાન સાથે સ્વમાન પ્રશંસા કરે છે. હીરા સોલંકી લોકો માટે સાચો હીરો સાબિત થયા હતા, કારણ કે ધસમસતા પૂર વચ્ચે પણ પોતાની જીવની ચિંતા કર્યા વગર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મદદ માટે આ ધારાસભ્ય પહોંચતા રહ્યા, લોકોની મદદ કરતા રહ્યા. એટલા માટે તેમની વાત કરવી અમને જરૂરી લાગી રહી છે. પરંતુ ભરત સુતરિયાને લઈને સ્થાનિકોનું કહેવું છે કે લોકો મુશ્કેલીમાં મદદની જરૂર હતી ત્યારે તેઓ દેખાયા નહીં, પરંતુ હવે કેમેરા લઈને પહોંચી ગયા અને પછી મુલાકાતો શરૂ કરી. કેટલાક લોકો તો આ મુલાકાતને સીન સપાટા ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જનપ્રતિનિધિ મેદાનમાં પહોંચે તે પણ જરૂરી છે. ખાસ કરીને શેડુભાર વિસ્તારના ખેડૂતો આજે પણ અનેક પ્રશ્નો વચ્ચે જીવી રહ્યા છે. વરસાદ બાદ ખેતીના રસ્તાઓની સમસ્યા, રેલવેના ગરનાળાના અધૂરા કામ, પાક નુકસાન જેવા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ખેડૂતોનું કહેવું છે કે માત્ર રસ્તા પર જેસીબી ચલાવવાથી તેમની મુશ્કેલીઓ દૂર નથી થવાની. ભરતભાઈ, આ કાયમી ઉકેલ જોઈએ છે ખેડૂતોને. પહેલા સાવરકુંડલાની નાવલી નદી ખાતે સાંસદની મુલાકાતના વિડીયો સામે આવ્યા અને હવે ફરી એકવાર જેસીબી પર ચડેલા વિડીયો બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની છે. વિરોધીઓ સવાલ એટલે કે જેમનો વિરોધ પક્ષ છે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ મુલાકાત એ ખરેખર જનતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે છે કે પછી જાહેર છબી બનાવવા માટે. જો કે સાંસદ ભરત સુતરિયાનું કહેવું છે કે તેઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, વાસ્તવિક સ્થિતિ જાણી રહ્યા હતા અને જ્યાં જરૂર છે ત્યાં તાત્કાલિક કામગીરી થાય અને અધિકારીઓને સૂચના આપી રહ્યા હતા. પરંતુ જ્યારે લોકો મુશ્કેલીમાં હતા ત્યારે અધિકારીઓને સૂચના આપવાનું સાહેબને સૂઝ્યું નહીં અને હવે કેટલી ડાહી સારી સારી વાત કરી રહ્યા છે ભરતભાઈ સાંસદ, તમે સાંભળી લો. 3 દિવસથી આમ તો અમરેલી અંદર અતિ વધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ વિસ્તારની અંદર વરસાદ નહોતો. જ્યારે રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, લીલિયા, સાવરકુંડલા એ બધે હતો. આજે આ બાજુની સાઈડ જે બાબરા સાઈડ, અમરેલીની આ સાઈડ એટલે શેડુભાર, માસિયાળા લઈ અને કાલનો વરસાદ શરૂ જે થયો હતો સાંજના 6 વાગ્યાથી તે રાતના 2 વાગ્યા લગભગ 12-13 ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યારે જે રોડ રસ્તા ધોવાઈ ગયા છે, કાલે પણ એ વિસ્તારની અંદર અમે આગળના વિસ્તારની અંદર 4 વિધાનસભાની અંદર રોડ રસ્તા શરૂ કરાવ્યા. એવી રીતના આજે અમારી પહેલી પ્રાયોરિટી છે કે રોડ રસ્તા તાત્કાલિક શરૂ થાય અને લોકોને અવર જવરમાં તકલીફ ન પડે. એ જ રીતના રેલવેમાં કે અંડરપાસમાં પાણી ભરાણા હતા એ પણ ખાલી કરાવ્યા છે. હવે અત્યારે આ શેડુભાર ગામની અંદર જે રોડ આ તૂટી ગયો હતો તેને પણ જીસીબી લાવી અને તાત્કાલિક શરૂ કરાવ્યો છે, એટલે લોકોને આવવા જવામાં તકલીફ ન પડે એ મારી પ્રાયોરિટી છે. ખેડૂતના ખેતર પણ ધોવાણા છે. એમ અમરેલીની અંદર ઘણી જગ્યાએ સિટીની અંદર પણ કાલે રાતના વરસાદ બહુ મોટો હતો એટલે પાણી પણ ભરાણા છે. એવી જ રીતના શેખ પીપળિયાના પણ સમાચાર મળ્યા છે. અમે આગળ ટીમ અમારી સાથે અમે કામ કરી રહ્યા છીએ, એટલે સાંજ સુધીમાં તમામ રસ્તા અમે શરૂ કરી દઈશું એવી અમારી લોકોને લાગણી, અમારી લોકો પર અમારી લાગણી છે. અમારે પણ એવી પ્રાયોરિટી છે કે પહેલા રોડ રસ્તા અમે શરૂ સાંજ સુધીમાં કરાવી.
ભરતભાઈ, લોકોને મુશ્કેલીમાં મદદની જરૂર હોય, આ તો બધું કમ્પ્લીટ થઈ જાય, વરસાદ રહી જાય, તમારે આવવાનું, ફોટા બોટા પાડવાના, સીન સપાટા કરવાના, આવું તો ના ચાલે ને. જો તમે શરૂઆતથી મેદાનમાં હોત તો કદાચ ઘણા લોકોનો પ્રશ્નો વહેલો ઉકેલાઈ ગયો હોત. અને હવે જોવાનું એ રહેશે કે આ મુલાકાતો મીડિયો સુધી અને સીન સપાટા સુધી સીમિત રહે છે કે પછી અસરગ્રસ્ત જે લોકો છે તેમના પ્રશ્નનો ખરેખર કાયમી ઉકેલ આવે છે. આવા જ અપડેટ જોવા માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.